હેલો મિત્રો, વેલકમ ટુ ઇન્સાઇટ્સ ઇન્ટુ. આજે આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ટીવાયએસઓ મેઇન્સનું ગુજરાતી પેપરનું ડિસ્કશન કર્યું હતું. આજે આપણે જે ઇંગ્લિશનું પેપર છે પેપર 2 એનું ટીવાયએસઓ મેઇન્સનું ડિસ્કશન કરશું. અને આ ડિસ્કશનનો ફાયદો ક્યાં થશે? જીપીએસસી મેઇન્સ 2024માં એમાંથી શું આપણે એક્સપેક્ટેશન નીકાળી શકીએ અથવા તો કાઢી શકીએ અથવા તો શું પ્રેડિક્ટ કરી શકીએ અથવા તો એનું જે ઇમ્પોર્ટન્સ છે એ આપણને ખબર પડી શકે એ માટે આ ડિસ્કશન છે. તો આ સેકન્ડ વિડીયો છે. આના પહેલાં ગુજરાતીના પેપરનો વિડીયો ઓલરેડી ચેનલ પર છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો પહેલાં રોડમેપ ઉપર વાત કરી લઈએ કે આ વિડીયોમાં આપણે શું ડિસ્કસ કરવાના છીએ. તો આ વિડીયોમાં ડીવાયએસઓ મેઇન્સના પેપરમાં જે 24 નંબરની એક્ઝામ હતી એમાં જે મેઇન્સના પેપરમાં ગુજરાતીનું પેપર, ઇંગ્લિશનું પેપર જે હતું તેના ઉપર ડિસ્કશન કરીશું. તો આજે આપણે ઇંગ્લિશના પેપરની વાત કરીએ કે જેમાં એસે, લેટર, રિપોર્ટ, પિક્ચર, સ્પીચ, પ્રેસી રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન એ બધામાં કઈ રીતે પૂછાયું છે તેના ઉપર વાત કરીશું. અને એક એક વસ્તુને જોઈ અને ધ્યાનથી આપણે જોઈશું કે કઈ રીતે આને એનાલાઇઝ કરી શકાય કે જેથી કરી ને નેક્સ્ટ જે મેઇન્સ છે 2024ની ઓક્ટોબરમાં તેમાં આપણને કઈ રીતે ફાયદો થયો તેના ઉપર થોડું ડિસ્કશન કરીશું. તો શરૂ કરીએ એસેથી. એસેના પેપરમાં 5 એસે પૂછાણા હતા, જેમાંથી આપણે ડાયરેક્ટ એનું તારણ કાઢીએ તો એથિક્સમાંથી 2 એસે હતા, ફર્સ્ટ અને ફિફ્થ. બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વે દેર. મતલબ ઓબ્વિયસલી ટોટલી આ એક ફિલોસોફિકલ એસે છે. અને ત્યારબાદ જે ફિફ્થ હતો એ ગોલ ઓફ લાઈફ ઇઝ લિવિંગ એગ્રીમેન્ટ વિથ નેચર. ઓબ્વિયસલી જોતાં એવું લાગે કે આ કોઈ એન્વાયરમેન્ટનો ટોપિક છે, બટ વન હેલ્થ જે કોન્સેપ્ટ છે તેના ઉપરનો ટોપિક છે. તો ઓબ્વિયસલી સિલેબસમાં એસેને 4 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. એક ફિલોસોફિકલ એસે કે કોઈ પણ ફિલોસોફિકલ એસે એ લોકો ડિસ્ક્રાઇબ કરશે કે જે પૂછી શકે છે. તો એથિક્સના એસે હવે પૂછવાના શરૂ થયા છે, જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ગુજરાતીના પેપરમાં પણ આપણે આ વિશે વાત કરી હતી કે આવી રીતે આ પેપર પૂછાઈ શકે છે. સેમ જીએસના ક્વેશ્ચન લાઈક ફોર એક્ઝામ્પલ ડિસ્ક્રિપ્ટિવ હોય છે, એનાલિટિકલ હોય છે, કરંટ અફેર બેઝ હોય છે, તો એ ત્યાંથી ખબર પડી શકે છે. તો આ રીતે આપણે આમાંથી એટલું પ્રેડિક્ટ કરી શકીએ કે હવે ફિલોસોફિકલ એસેસ પૂછાય છે, તો એનું આપણે ધ્યાન રાખવું પડશે અને તે પ્રિપેર કરવા પડશે. હવે અહીંયા 2 સિચ્યુએશન બની શકે કે આ કાં તો આઈ ડોન્ટ નો અથવા તો આઈ નો, કે મને ખબર છે, હું આમાંથી કોઈ પણ એક વસ્તુ મને જાણીતી છે. ફોર એક્ઝામ્પલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી. તો બધાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખબર હોય, સાયબર સિક્યુરિટી પણ ખબર હોય, પણ બંનેનું કનેક્શન, બંનેના પોઝિટિવ અને બંનેના નેગેટિવ ખબર હોવા થોડું અઘરું છે. તો તે વસ્તુ ખાસ આપણે આપણા જીએસમાં આપણે સ્ટ્રોંગ કરવી પડશે, ત્યાંથી ખબર પડશે. તે ઉપરાંત જે આઉટ ઓફ બોક્સ કહી શકાય એવો આયરનો ટોપિક છે. લાઈક ફોર એક્ઝામ્પલ વર્લ્ડ પીસ સીમ્સ ટુ બી ડિસ્ટન્ટ રિયાલિટી. હવે જે લોકો ક્લાસ 1-2 અથવા તો યુપીએસસીની તૈયારી કરતા હશે તેમને ખ્યાલ હશે કે આયરના ટોપિકમાં આ વસ્તુ ડિસ્કસ થતી હોય છે અથવા તો વાંચવાની થતી હોય છે કે વર્લ્ડ પીસમાં કઈ રીતે. અને આપણને બધાને ખબર છે કે રશિયા યુક્રેન વોર અથવા તો ઇઝરાયલના જે હમાસનું વોર ચાલે છે તેને લઈ અને આ વસ્તુ આવી છે. સેમ વસ્તુ જે અત્યારે ગ્લોબલ વેલ્યુ ચેન છે તેના ડિસરપ્શન ઉપર અથવા તો ચાઇનાના ઇન્સર્જન્સી જે પણ તેની એક્ટિવિટીઝ છે તેના ઉપર, તો આ ટોપિક તેના પર રિલેટેડ છે. એટલે ઘણાને એવું થતું હશે કે આઉટ ઓફ બોક્સ છે, પણ આ કરંટ અફેરમાંથી છે. સેમ વસ્તુ ઇન્ડિયન ઇકોનોમી હેઝ શોન કન્સિડરેબલ રેઝિલિયન્સ એન્ડ ગ્લોબલ અનસર્ટેનિટીઝ. તો હવે આ એક ગ્લોબલાઇઝેશન પરનો ક્વેશ્ચન છે અને તેમાં ઇન્ડિયન ઇકોનોમી પર વાત કરવામાં આવી છે. હવે આપણને બધાને ખબર છે કે અત્યારે ઇન્ડિયન ઇકોનોમીનું ગ્લોબલાઇઝેશન માસ સ્કેલ ઉપર થઈ રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટની એન્ટ્રી થાય છે, નવી કંપનીઝો ઇન્વેસ્ટ કરે છે અને હાલમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઉપર વધારે ફોકસ છે. તો આપણે પ્રેડિક્ટ કરી શકીએ કે એવો કોઈ એસે જે એસેનું પેપર છે પેપર 3 એમાં આવી શકે છે. તો એના ઉપર થોડું આપણે ફોકસ કરી શકીએ છીએ. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આમાંથી આપણને એ વસ્તુ ખબર પડે છે કે ઇકોનોમી ઉપરના આવા કોઈ ટોપિકને આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. હવે અહીંયા મેં આવું કેમ લખ્યું છે ડોન્ટ નો અને આઈ નો? તો ઓબ્વિયસલી કે 5 ટોપિક તમને આપ્યા છે, એમાંથી એટલીસ્ટ તમે એકમાં તો તમને બિલીવ હશે કે મને ખબર છે, આમાં થોડું લખી શકું છું. ઠીક છે, તો એટલા માટે. અને આ 4 ડિસ્ક્રિપ્શન સિલેબસમાં જ આપ્યા છે કે ભાઈ એટલી રીતે એસે પૂછાઈ શકે છે. તો બસ આ જ એનું એક્સપેક્ટેશન હતું. અને ઓબ્વિયસલી એસે જે વસ્તુ છે એ જ્યાં સુધી તમે બ્રેઇન સ્ટોર્મ નહીં કરો ત્યાં સુધી તમને એમાં ફાળ નથી પડવાની, ખબર નથી પડવાની કે કેટલા ટોપિક્સ કઈ રીતે લખી શકાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી આપેલું છે. તો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ સાયબર સિક્યુરિટીને સ્ટ્રેન્થન કરવામાં પણ થાય સિસ્ટમ દ્વારા, અથવા તો જે હેકર્સ છે એમના દ્વારા સિસ્ટમને બ્રેક કરવા પણ થાય. તો એ બંને વસ્તુ વિથ પ્રૂફ, વિથ એક્ઝામ્પલ અહીંયા લખવાની થાય છે. તો એ વસ્તુ ખાસ સમજવી જોઈએ છે. તો બસ એસે માટે આ વસ્તુ હતી. હવે નેક્સ્ટ આપણું છે લેટર, તેના પર વાત કરીએ. આ જે લેટર છે એ મહિલા સ્વાવલંબન સ્કીમ છે તેના ઉપર પૂછાયો હતો. એટલે ઓબ્વિયસલી
આ એક કરંટની સ્કીમ છે. કરંટ તો ના કહેવાય, પણ આઈ થિંક 5th મે મહિનામાં તે PM દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ગુજરાતમાં. હવે નામ જ સજેસ્ટ કરે છે કે સ્કીમનો મતલબ શું છે. મહિલા સ્વાવલંબન સ્કીમ, મતલબ કે એ સેલ્ફ સફિશિયન્ટ ઉપર, મતલબ કે વુમન જે એમ્પાવરમેન્ટ છે તેના પર છે, એમને સેલ્ફ સફિશિયન્ટ બનાવવા પર છે. હવે આપણે ક્વેશ્ચન વાંચીએ. હવે ઘણાને એવું થતું હશે કે આઈ નો અથવા તો ડોન્ટ નો. મને ખબર છે આ સ્કીમ વિશે મેં વાંચ્યું છે, પણ મોટાભાગના એવા હશે કે આઈ ડોન્ટ નો, કે મને નથી ખબર આ સ્કીમ શું છે. તો એક વસ્તુ કરો, મારી જોડે ક્વેશ્ચન વાંચો, તેમાંથી આપણે ડિરાઈવ કરીએ કે આમાં આપણે કઈ રીતે આન્સર લખી શકીએ. તો ઇમેજિન યુ આર અ ડેપ્યુટી સેક્શન ઓફિસર ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. With view to making the Mahila Swavlamban scheme more effective and result-oriented, department has decided to engage the leading women entrepreneurs in each district to guide beneficiaries under the said scheme. હવે એક વસ્તુ સમજો કે અહીંયા એવું કહ્યું છે કે ભાઈ ડિપાર્ટમેન્ટને એવું લાગ્યું છે કે આ સ્કીમની અંડરમાં ઇફેક્ટિવ એન્ડ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવા માટે લીડિંગ વુમન એન્ટરપ્રેન્યોર્સને મળવું જરૂરી છે. હવે તમે વિચારો કે કોઈ સ્કીમ છે, એ સ્કીમમાં વુમન એન્ટરપ્રેન્યોર્સને મળવાનું થાય છે. તો હવે તમે એ વિચારો કે જો વુમન એન્ટરપ્રેન્યોર્સને ડાયરેક્ટ અહીંયા ટાર્ગેટ કરવામાં આવતો હોય તો ઓબ્વિયસ છે કે મહિલા સ્વાવલંબન સ્કીમ એમને ક્યાંક રિલેટેડ છે. હું કોના માટે વાત કરું છું? ડોન્ટ નોવાળા માટે. કે આવી રીતે જ્યારે કોઈ પણ એવી અનનોન સ્કીમ પૂછાય તો ત્યાં ઓન ધ સ્પોટ કઈ રીતે ડિસ્ક્રાઇબ કરવું પોતાના મગજમાં કે ઓકે આ કંઈક આ રીતે આ રિલેટેડ છે અને એન્ટરપ્રેન્યોરશિપ રિલેટેડ છે. અને હવે તમે જઈને જોશો, સ્કીમ સર્ચ કરશો તો એ જ છે, એ વુમન લોકોમાં એન્ટરપ્રેન્યોરશિપ પ્રમોટ કરવા માટેનું છે. તેમાં ગવર્મેન્ટ તેમને લોન્સ આપશે, બાકી ટ્રેનિંગના સપોર્ટ આપશે, માર્કેટની એક્સેસ આપશે. બસ આ જ બધી વાતો અહીંયા કરવાની છે. હવે તેનું શું પૂછ્યું છે કે યોર સિનિયર ઓફિસર હેઝ સોટ યોર ઓપિનિયન અબાઉટ ધ નીડફુલ એક્શન્સ ફોર ધ સેમ. રાઇટ અ લેટર અબાઉટ 150 વર્ડ્સ, સિનિયર ઓફિસર ઓફરિંગ નીડફુલ સજેશન. તો હવે એક વસ્તુ સમજો કે અહીંયા તમારે શું કરવાનું છે, તમારે સજેશન આપવાના છે કે આ સ્કીમને ઇફેક્ટિવ રિઝલ્ટ કઈ રીતે બનાવવી, અને તે પણ કેમ, તો કે ભાઈ વુમન એન્ટરપ્રેન્યોર્સને એંગેજ, મતલબ એમની જોડે રહીને. તો હવે અહીંયા આપણું જે કામ છે એ 3 રીતે થશે. ગવર્મેન્ટ, સોસાયટી, મતલબ કે જે વુમન એન્ટરપ્રેન્યોર્સ છે એ, અને લીડિંગ વુમન એન્ટરપ્રેન્યોર્સ. તો આ ત્રણેયને મળી અને તમારે સજેશન આપવાના છે કે ગવર્મેન્ટ શું કરશે, જે લીડિંગ વુમન એન્ટરપ્રેન્યોર્સ છે એ શું કરશે, અને એ કઈ રીતે જે એસ્પાયરિંગ વુમન એન્ટરપ્રેન્યોર્સ છે તેને કઈ રીતે સપોર્ટ કરશે. તો આ ત્રણેયના સંલગ્ન થઈ અને તમારે એનો આન્સર લખવાનો છે, અને આ રીતે તમારે સજેશન્સ આપવાના છે. હવે તમે કોઈ પણ સજેશન આપી શકો છો. અને આ વાત થઈ જે ક્વેશ્ચન પૂછાણો હતો એની. પણ લેટર બ્રોડલી સ્કીમ કે ઇનિશિયેટિવ ઉપર જ પૂછાય છે. સ્કીમના ફીચર્સ પૂછી લે અથવા તો આવી રીતે સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પૂછી લે. ઠીક છે ને. અહીંયા એક સારી વસ્તુ એ છે કે અહીંયા સ્કીમના કોઈ ફીચર નથી પૂછ્યા, ખાલી એટલું જ પૂછ્યું છે કે એને ઇફેક્ટિવ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કઈ રીતે બનાવવી. તો હવે કોઈ પણ કોમન સેન્સની વસ્તુ છે કે કોઈ પણ એક સ્કીમ છે તેને તમારે ટાર્ગેટ સુધી પહોંચાડવી, તો તમારે શું કરવાનું ઇફેક્ટિવ બનાવવા માટે? કે ભાઈ બેનિફિશિયરી સુધી અવેરનેસ પહોંચાડો, બેનિફિશિયરીને તેના જે લાભ છે એ પહોંચાડો. બસ આ જ બધી વાતો કરવાની હોય છે. તો બસ સ્કીમ અને ઇનિશિયેટિવનું ફીચર્સ પૂછી લે, અથવા તો કોઈ ઇશ્યુ હોય, પ્રોબ્લેમ હોય તો એવું જનરલ એની વાત કરી લે. તો અહીંયા એ જ વસ્તુ છે. તો બસ આ જ વસ્તુ, અને આના ઉપરથી આપણે એક તારણ કાઢી શકીએ કે અહીંયા મે બી ચાન્સીસ છે કે કરંટ અફેરનો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે લેટરમાં. તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. તો આ તેમનું સોલ્યુશન થયું. ઠીક છે. હવે આગળ આપણે વાત કરીએ કે આમાંથી એક્સપેક્ટેશન કરંટ અફેરની વાત કરી, અને એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે આઈ થિંક આ મે મહિનાનું કરંટ અફેર હતું, મે અથવા તો જૂન, કોઈ પણ એક મહિનાનું, જેથી આપણને ખ્યાલ રહે કે ઓકે મતલબ આ એટલું જૂનું છે. બસ એ થઈ ગયું. હવે આગળ આપણે રિપોર્ટની વાત કરીએ. હવે રિપોર્ટમાં ફિલ્ડ ટ્રીપ ઉપર પૂછાણું હતું ગિફ્ટ સિટી. હવે અહીંયા પણ 2 જ ઓપ્શન છે, આઈ નો અને ડોન્ટ નો. તો એક વસ્તુ તમે સમજો કે ગિફ્ટ સિટી છે એટલી વખત પૂછવાનું છે કે કોઈને પણ ધ્યાન આવી જાય કે ગિફ્ટ સિટી પૂછાવાનું જ છે, અને એ બેઝિક એની ઇન્ફોર્મેશન જ જોઈએ છે. તો હવે પહેલાં આપણે રિપોર્ટ પર વાત કરી લઈએ કે રિપોર્ટમાં જનરલી 4 વસ્તુ પૂછાઈ શકે: ઓફિશિયલ ફંક્શન, ઇવેન્ટ, ફિલ્ડ ટ્રીપ અને સર્વે. આ 4 વસ્તુ સિલેબસમાં આપેલી છે, જે તમે જોઈ શકો છો. ઠીક છે ને. તો હવે આમાંથી એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે જે આપણે રિપોર્ટ લખીએ એ રિપોર્ટમાં ફર્સ્ટ પર્સનમાં લખવું કે થર્ડ પર્સનમાં. એનું એક્ઝામ્પલ સાંભળો. હવે અહીંયા શું કીધું છે કે રાઇટ અ રિપોર્ટ ઇન 200 વર્ડ્સ ઓન યોર રિસેન્ટ ફિલ્ડ ટ્રીપ. હવે અહીંયા જો તમને એમ કીધું છે કે યોર એટલે મતલબ કે તમારે એઝ એ ફર્સ્ટ પર્સન લખવાનું છે. ફર્સ્ટ પર્સન એટલે કે આઈ વેન્ટ ધેર, આઈ ડુ ધીટ, આઈ ડુ ધેટ, આઈ ડીડ ધેટ, એવી રીતે. ઠીક છે ને. અને પાસ્ટ સેન્ટેન્સમાં હશે તો એમાં એઝ એ તમે ફર્સ્ટ પર્સન લખો છો, બિકોઝ યુ આર ઇન્વોલ્વડ. અને થર્ડ પર્સન એટલે કે યુ આર નોટ ઇન્વોલ્વડ, યુ આર જસ્ટ રિપોર્ટિંગ.
તમે ખાલી રિપોર્ટિંગ કરો છો, તો એને થર્ડ પર્સન કહેવાશે કે તમે એઝ એ થર્ડ પર્સન એને રિપોર્ટ કરો છો. તો આ એક પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો. આ એક અપ્રોચની વાત છે. આ ઘણા લોકો મિસ કરે છે, એટલા માટે અહીંયા મેન્શન કર્યું છે મેં કે અપ્રોચ માટે ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા પણ સેમ વસ્તુ, આઈ નો, આઈ ડોન્ટ નો. તો હવે આવો જે ઇઝી ટોપિક છે એના માટે આ મને લેજિબલ નથી લાગતું. એટલા માટે મને એવું લાગે છે કે બેઝિક ઇન્ફોર્મેશન હોય તો તમને ખબર જ હશે ગિફ્ટ સિટી શું છે. બસ તેમના 10થી 15 કોઈ પણ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય તેના પર તમારે લખી નાખવાનું છે. અને આમ પણ ફિલ્ડ ટ્રીપ હતી એટલે વધારે ડિટેલ મને નથી લાગતું ડિટેલમાં જવાનું. ઠીક છે. તો બસ આમાં એક્સપેક્ટેશન એ જ સેમ કરંટ અફેર, બિકોઝ આખું પેપર કરંટ અફેર ઉપર વધારે ફોકસ્ડ હતું, એ જોઈ શકાય છે અહીંયા. અને લાઈક લાસ્ટ જે આપણે ડિસ્કસ કર્યું લેટરવાળું, તો એમાં ઓબ્વિયસ હતું કે એમાં તમારે નોલેજ હોય કે ના હોય. ઓબ્વિયસલી નોલેજ હોય તમને 0.5 માર્કનો એક્સ્ટ્રા એ જ મળે, પણ જો નથી એનું નોલેજ છતાં પણ તમે સારી રીતે એને અટેમ્પ્ટ કરી શકો છો, એ આપણે જોઈ લીધું. હવે ડીવાયએસઓમાં પ્રેસ રિલીઝ અને અપીલ પૂછાતી નથી, એટલા માટે એનું કોઈ એક્ઝામ્પલ આપણી પાસે છે નહીં અને એ ડિસ્કશન કરવાનો કોઈ મતલબ પણ નથી. તો બસ એક વસ્તુ છે સજેશન, કે રિલીઝ અને અપીલ બંને વચ્ચેનો ડિફરન્સ જરા સમજી લેજો કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. એ તમારે થોડું જાતે કરવું પડશે, એવું નથી સમજાવવાનું. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ પિક્ચર અથવા તો જે ઇન્ફોર્મેશન ડિરાઈવ કરવાની હોય છે તેના વિશે વાત કરીએ. તો ડીવાયએસઓના પેપરમાં આ પિક્ચર પૂછવાનું હતું. હવે ઓબ્ઝર્વેશન, આમાંથી ઓબ્ઝર્વેશન તારવવાના છે. હવે પહેલાં આપણે એ સમજીએ કે ઓબ્ઝર્વેશન કોને કહેવાય. તો ઓબ્ઝર્વેશનમાં બે વસ્તુ હોય, વોટ યુ સી એન્ડ યોર ઇન્ટરપ્રિટેશન. હવે તમને અહીંયા 6-7 વસ્તુ દેખાય છે. ટ્રેક્ટર દેખાય છે, 2 વુમન દેખાય છે, અહીંયા જે ઘાસચારો ભરે છે એ દેખાય છે, 3 લોકો કામ કરે છે એ દેખાય છે, એમની પાઘડી, આકાશ દેખાય, બધું દેખાય છે. તો દેટ ઇઝ વોટ યુ સી. બટ તમારે ઓબ્ઝર્વેશનમાં જો માર્ક જોતા હોય તો તમારે એ લખવું પડશે વોટ યુ ઇન્ટરપ્રિટ. હવે આપણને ચાન્સ મળે જ છે ઇન્ટરપ્રિટ કરવાનો, તો ઇન્ટરપ્રિટ ઇટ વિથ GS અથવા તો કરંટ. એક્ઝામ્પલ આપું કે તમને અહીંયા ઘાસચારો દેખાય છે અને નીચે તમને આવું બધું દેખાય છે, તો એને દિલ્હી હરિયાણાના સ્ટબલ બર્નિંગ જોડે કનેક્ટ કરી દો અને પોલ્યુશન જોડે કનેક્ટ કરી દો. પણ જોડે એ પણ કનેક્ટ કરો કે ભાઈ અહીંયા આકાશ ચોખ્ખું છે, તો તમે રિજન જોડે કનેક્ટ કરો. ટ્રેક્ટર દેખાય છે તો તમે એગ્રીકલ્ચરમાં મિકેનાઇઝેશન, એના ઉપર જે સ્કીમ ચાલે એના જોડે કરો. હવે તમને અહીંયા બી વુમન દેખાય છે તો ફેમિનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર, એના ઉપર તમે લિંક કરો. આવી રીતે લિંક કરો ઇન્ટરપ્રિટેશનમાં. શા માટે? એનું રીઝન શું? બિકોઝ આપણે શું કરવાનું છે, રિલેવન્સ વધારવાનું છે, અને રિલેવન્સ વધારીને આપણને શું મળશે? માર્ક, ઓબ્વિયસલી. તો બસ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે એક વસ્તુ સમજીએ કે આમાં માર્ક કઈ રીતે મળે. તો એક વસ્તુ સમજો કે જેટલા મેક્સિમમ ઓબ્ઝર્વેશન તમે કરી શકશો એટલા વધારે તમને માર્ક મળશે. એને તમારે સ્ટોરી લાઇનમાં સેટ કરવાનું છે કે તમે આ ઓબ્ઝર્વ કર્યું તો એને સ્ટોરી લાઇનમાં, જેમ આપણે ગુજરાતીમાં કહીએ કે એક વાર્તા ટાઈપ બનાવવાનું છે. બિકોઝ શા માટે? બિકોઝ ફ્લો ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ ખાસ જોઈ છે. અને સેકન્ડ કે સિગ્નિફિકન્સ બતાવવું પડશે કે ભાઈ તમે ટ્રેક્ટર જોયું છે તો એ ટ્રેક્ટરમાંથી તમે શું ડિરાઈવ કરો, શું ઇન્ટરપ્રેટ કરો છો, એ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમે એનું સિગ્નિફિકન્સ બતાવો છો કે ઇટ શોઝ મિકેનાઇઝેશન ઓફ ફાર્મિંગ. ઠીક છે ને? તો એનું સિગ્નિફિકન્સ બતાવે તો એ તમને એક્સ્ટ્રા માર્ક ફેચ કરવામાં હેલ્પ કરે. તો બસ આ જ વસ્તુ અહીંયા છે. અને આ ઓબ્ઝર્વેશન, આ પૂછવાનું તો પિક્ચર ઇઝી છે, સિમ્પલ છે, વધારે ઓબ્ઝર્વેશન થઈ શકે એમ પણ નથી. અને એગ્રીકલ્ચરનો અને એન્વાયરમેન્ટનો જોડે જોડે સોસાયટીનો એક બ્રોડ કોન્સેપ્ટ અહીંયા ખુલી જાય છે. એટલા માટે લખવું કંઈ અઘરું નથી. બસ આ વસ્તુ મેન્ટેન કરવી અઘરી છે, જે પ્રેક્ટિસથી થઈ શકશે. ઠીક છે? તો હવે એક્સપેક્ટેશન, ઓબ્વિયસલી પિક્ચર ઓબ્ઝર્વેશન છે એ ઇઝી છે, પ્રેક્ટિસ થઈ જાય, આમાં કોઈ એક્સપેક્ટેશનની જરૂર નથી. નેક્સ્ટ વાત કરીએ સ્પીચની. હવે જે સ્પીચ હતી એ સ્પીચ પૂછાણી હતી કે ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ has inaugurated its first ever digital forensic laboratory in Gujarat at Gandhinagar. Draft a formal speech about 150 words and delivered by Honorable Finance Minister of India, the key speaker of program. હવે અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે આ જે વસ્તુ છે એ કરંટ અફેરમાં પૂછાણી હતી જાન્યુઆરી 2024માં, મતલબ આઈ થિંક આજથી 8 મંથ પહેલાં. અને જેમણે ક્વેશ્ચન પૂછ્યો એમણે બેઠે બેઠો આ ઉપાડી લીધું. અને ત્યારે પણ ઇનોગ્રેશન ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરીનું NFSU કેમ્પસમાં ડાયરેક્ટર જનરલ ઓફ GST જ કર્યું હતું. તો એક ડાયરેક્ટ રેફરન્સ છે. ઠીક છે ને? તો અહીંયા પણ સેમ ક્વેશ્ચન આવે, આઈ નો, આઈ ડોન્ટ નો. તો ઠીક છે, જે લોકોને ખબર છે એને વાંચ્યું હશે 9 મંથનું કરંટ અફેર, એમને ખબર હશે. પણ જેને નથી ખબર એના માટે એક સિમ્પલ લોજિક છે કે ભાઈ ઇનોગ્રેશન જેણે પણ કર્યું હોય, પણ ફર્સ્ટ એવર ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી છે અને ગુજરાતમાં છે, ગાંધીનગરમાં છે. તો બસ એનું રિલેશન બનાવવાનું છે, એની ફોર્મલ સ્પીચ બનાવવાની છે કે ભાઈ ક્રાઇમ સોલ્વ કરવામાં હેલ્પ થશે, અથવા તો જે ફોરેન્સિક યુનિવર્સિટી ગુજરાતમાં છે તેને હેલ્પ થશે, ફોરેન્સિક સ્ટુડન્ટ આવી શકશે, નામ થશે, એવું બધું.
હવે એક વસ્તુ અહીંયા ખાસ સમજવા જેવી છે કે સિલેબસમાં આ વસ્તુ આપેલી છે કે એક ઇનોગ્રેશનમાં પૂછી શકે છે, એજ્યુકેશન સેમિનાર અથવા કોન્ફરન્સમાં પૂછી શકે, અથવા તો સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ એમાં તમને સ્પીચ પૂછી શકે છે. તો આને આપણે શરૂઆતમાં બિફોર એક્ઝામ પ્રિપેર કરી લેવું સારું, કારણ કે તે આપણને હેલ્પ થશે. એટલા માટે શરૂઆતનું ઇન્ટ્રોડક્શન, લાસ્ટનું કન્ક્લુઝન, આ બધા માટે અલગ અલગ પ્રિપેર કરવું જરૂરી છે, જે આપણને હેલ્પ કરશે. હવે તમે વિચારો કે ફોરેન્સિક લેબોરેટરી છે અને જીએસટી ઇન્ટેલિજન્સ છે, તો એને લિંક કરો કે જીએસટીના કોઈ કેસ હશે તો એમાં હેલ્પ થશે કે નહીં, એવી રીતે. અને એવી રીતે પોઈન્ટ જનરેટ કરો. આ એટલું જૂનું છે, મેં તમને અહીંયા ડેટ પણ આપી છે, મેં તમને અહીંયા એનું ન્યૂઝ પણ આપી છે. આ PIB અમદાવાદનું છે, એવું હશે તો હું આની લિંક ડિસ્ક્રિપ્શનમાં છોડી દઈશ. તો અહીંયા સમજાય છે આપણને કે આ કેટલું જૂનું છે. આ 9 મંથ જૂનું છે. ઠીક છે. આ કરંટ અફેર એટલે બહુ કરંટ અફેર પાછળ ભાગવું નહીં, ગાંડા થઈ જશો. તો બસ આ જ વસ્તુ, એક્સપેક્ટેશન, કરંટ અફેર. બિકોઝ આઈ થિંક 4th ક્વેશ્ચન છે, 3rd ક્વેશ્ચન છે કરંટ અફેર ઉપરનો 9માંથી. એટલે કરંટ અફેરનું થોડું ઇમ્પોર્ટન્સ વધારે છે. હવે વાત કરીએ પ્રેસી રાઇટિંગ અને કોમ્પ્રિહેન્શનની. પ્રેસી રાઇટિંગ અને કોમ્પ્રિહેન્શનમાં બહુ કંઈ ડિસ્કસ કરવા જેવું છે નહીં. તમે વાંચી શકો, જોઈ શકો છો, બિકોઝ આ તો ઇઝીએસ્ટ છે. અને આ જે વસ્તુ છે એ થોડું હાર્ડ હતું, પણ ઇટ્સ ઓકે, ડુએબલ હતું. હવે અહીંયા વાત કરવાની હતી એક ટ્રાયલ અનાઉન્સમેન્ટની, કે મે બી મેઇન્સ રિવિઝનનું જે સેશન છે એ શરૂ થશે. તો આવી રીતે પોઈન્ટ્સ હોય અને ટેબ્યુલર ફોન્ટમાં આપણે ડિસ્કસ કરીશું અને ફાસ્ટ રિવિઝન કરીશું મેઇન્સ પહેલાં. જો એવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંકની ચેનલ આપેલી છે, ત્યાં જોઈ અને તમે તમારું રજિસ્ટર કરાવી શકો છો. ઠીક છે. તો હવે લાસ્ટ જે ક્વેશ્ચન છે ટ્રાન્સલેશન, એના ઉપર વાત કરીએ. ટ્રાન્સલેશનમાં 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ગ્રામર અને વોકેબ્યુલરી. એનું તમને સોલ્યુશન આપું હમણાં કે ક્યાંથી તમે ગ્રામર અને વોકેબ તમારું ચેક કરી શકો. પણ એક વસ્તુ ખાસ સમજો, એ ક્લિયર ટ્રાન્સલેશન જ પૂછે છે. આમાં ગુજરાતી જેવું ભાવાનુવાદ નથી પૂછતા. અહીંયા એમને ક્લિયર ટ્રાન્સલેશન જ જોઈએ છે. એટલે અહીંયા કોઈ લિબર્ટી આપણને મળતી નથી. એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે અહીંયા હકીકતમાં કોઈ એક્સપેક્ટ કરવાની જરૂરત નથી. માત્ર એક જ ઓપ્શન છે, પ્રેક્ટિસ. હવે ટ્રાન્સલેશન હોય છે તો એમાં ગ્રામર અને વોકેબ 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે ઘણી વખત રસપ્રદ છે, સ્થાપત્ય કલા, શિલ્પકલા, ચિત્રકલા, તો એના આપણને વોકેબ નથી ખબર હોતા. પણ હવે ગ્રામર આપણા હાથમાં છે. બીજું કંઈ નથી, પિક્ચર કેપ્ચર કરો અને ગૂગલ ટ્રાન્સલેટમાંથી તેમનું ગ્રામર ચેક કરો. એટલે તમને ગૂગલ ટ્રાન્સલેટ મે બી વોકેબમાં ભૂલ ખાઈ શકે છે, પણ એનું ગ્રામર બહુ સરસ હોય છે. ત્યાંથી તમે પ્રેક્ટિસ તમારી ચેક કરી શકો છો. એટલે તમારે કોઈ સોલ્યુશનની જરૂર નથી. અને જે વોકેબ છે એ તો ઓબ્વિયસલી જે થશે એ તમને મળી જ જશે ગૂગલમાંથી, તો એને તમે સપોર્ટ કરી શકો છો. બસ આ માટે એટલું જ હતું. હવે આ બધામાં ઇનસાઇટ્સ ઇન્ટુ તમને કઈ રીતે હેલ્પ કરી શકે એના પર થોડી વાત કરીએ. ઇનસાઇટ્સ ઇન્ટુ તમને 3 રીતે હેલ્પ કરી શકે. પહેલું કે મેઇન્સ એક્ઝામ અન્ડરસ્ટેન્ડ કરવામાં વિડીયોઝ દ્વારા, બીજું કરંટ અફેર, અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ સમજાવીને. હવે વ્યાકરણનું મહત્ત્વ સમજાવતો એક આખો વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી અપલોડેડ છે. તે સિવાયમાં ગુજરાતી ભાષા છે, તો એના ઉપર આના પહેલાં ગુજરાતી ભાષાનું પેપર DYSO મેઇન્સનું, એના ઉપર ડિસ્કશન વિડીયો હતો, તે પણ તમે જોઈ શકો છો. તો આ રીતે મેઇન્સ એક્ઝામ અન્ડરસ્ટેન્ડ કરવામાં હેલ્પ થશે. તે ઉપરાંત કરંટ અફેર, કે કોઈ પણ કરંટ અફેર છે લાઈક ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ, તો એની ગુજરાતી સમરી ડિટેલમાં અહીંયા આપવામાં આવે છે. જોડે જોડે કે એનું UPSC અથવા GPSC મેઇન્સ એક્ઝામિનેશન છે, તો તેમાં તેનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એના ઉપર ડિસ્કશન છે. અને રિલેટેડ ટોપિક્સ, તો સમરી તો એટલી જ છે, બાકી તો રિલેટેડ ટોપિક્સ ઉપર વાત છે કે એનો યુઝ કઈ રીતે કરવો, જે હકીકતમાં કોઈ કહેતું નથી. એટલા માટે છે. ત્યારબાદ ત્રીજું છે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. ઘણા એવા ટોપિક્સ છે, લાઈક ફોર એક્ઝામ્પલ કે આ બેઝિક સ્ટ્રક્ચરની વાત છે કે 50 વર્ષ પૂરા થયા તો બેઝિક સ્ટ્રક્ચરને કેશવાનંદ ભારતી કેસને 1973માં, તો એને 50 વર્ષ પૂરા થયા, તો મે બી પ્રોબેબલી આ પૂછાઈ શકે. તો આવા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય તેના ઉપર ડિસ્કશન આપણે 3 ચેનલ્સ છે તેના પર મૂકવામાં આવે છે. તો બસ આ માટે એટલું જ હતું. અને હવે નેક્સ્ટ વિડીયો DYSO મેઇન્સની સિરીઝ શરૂ જ છે. તેમાં GS1 અને GS2ના પેપરનું ડિસ્કશન પણ આવી જ રીતે આવશે, જે વધારે ઇન્સાઇટ્સ આપશે કે હકીકતમાં ટ્રેન્ડ કઈ બાજુ જાય છે. આપણે ઇંગ્લિશના પેપરનો ટ્રેન્ડ જોયો તો હેવી કરંટ અફેર બેઝ હતો, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઠીક છે. તે ઉપરાંત GS3 માટે કરંટ, અથવા તો ભાષા કે GSનું પેપર અઘરું કે એસએનું પેપર કેમ કરવું, અથવા તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દો, તે આપણે એના ઉપર ડિસ્કશન કરીશું. તો બસ અહીંયા સુધી એટલું જ હતું. અને સબસ્ક્રાઈબ કરો.